બાબર તાલુકાના કુવાડા ગામે અંદાજે રૂપિયા 1,24,00,000ના ખર્ચે બનનાર નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન માટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. પ્રસંગે બાબરના મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકરો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંત્રીના સામૈયા દ્વારા ભવ્ય સ્વાગતથી કરવામાં આવી. કુવાડા ગામના સરપંચે મંત્રીને સાફા શાલ પહેરાવી સન્માનિત કર્યા, જ્યારે ગામના આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંગે માહિતી આપી. તેમની આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી. ઉપરાંત ગામના આગેવાનોએ ગાંધીનગરમાં ચાલી રહેલી વિધાનસભા નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું. આ પ્રસંગે મંત્રીએ લાભાર્થીઓને પોષણ કીટ અને આયુષ્માન કાર્ડ પણ વિતરણ કર્યા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ, વિવિધ ગામોના સરપંચ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ભૂમિપૂજન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિકિતા બહેન આભાર વિધિ વ્યક્ત કરી હતી. અહેવાલ GD ગજ્જર, ખબર બનાસકાંઠા ન્યૂઝ, બાબર.